હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો ચેપ્ટર નંબર 1ની અંદર વળી પાછા આપણે ભેગા થયા છીએ. ત્યારે થોડુંક લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે જ્યારે વિદ્યુત ભારનું આપણી પાસે સતત વિતરણ હોય તો એ સતત વિતરણને લીધે અમુક કોઈ પણ પી બિંદુએ અથવા તો કોઈ પણ બિંદુએ અવકાશની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો ક્ષેત્ર આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ. સતત વિદ્યુતભાર વિતરણની અંદર આપણે વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરેલો હતો અને એને રિલેટેડ 3 પ્રકારના વિતરણ, જેમ કે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણની ચર્ચા કરી. કદ વિતરણને રિલેટેડ આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ મેળવેલું હતું. હવે મિત્રો જે ચર્ચા કરવાની છે એ ચર્ચા ચેપ્ટરના એન્ડ સુધી છે, આપણને કામ લાગવાની છે અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ ચર્ચાઓ છે હવે શરૂ થવાની છે. બધી રીતે ઇમ્પોર્ટન્ટ તો છે જ, એટલે વ્યવસ્થિત બોર્ડ ઉપર આપણે જે પ્રકારે સમજીએ એ પ્રકારે વ્યવસ્થિત ધ્યાન આપીને સમજવું. આપણે વાત કરવી છે મિત્રો વિદ્યુત ફ્લક્સની. શેની વાત કરવાની છે? વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ કે જેની સંજ્ઞા જે મિત્રો આપણે આપવાની છે, એટલે કે જે આપેલી છે એની સંજ્ઞા આપેલી છે 5E અથવા તો 5 કયો તો પણ ચાલે. ઇલેક્ટ્રિક ફ્લક્સ 5E. હવે આ રાશિ તમારે સમજવી હોય મિત્રો તો એની માટે 11th નો થોડો કન્સેપ્ટ ક્ષેત્રફળ સદિશ, એરિયા વેક્ટર, એ આપણા મગજની અંદર હોવો જોઈએ. થોડુંક એક્સ્ટ્રા એમાંથી સમજીએ તો એનો વિશેષ ખ્યાલ છે આપણે એ સમજીએ કે એરિયા વેક્ટર એટલે શું. એરિયા વેક્ટર ખાસ સમજજો. ક્ષેત્રફળ સદિશ તો ક્ષેત્રફળ સદિશ મિત્રો તમારે સમજવું છે તો આપણે ધ્યાન આપીએ. અહીંયા એક યામાક્ષ પદ્ધતિ આપણે લઈ લઈએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. અહીંયા એક આપણે ચોરસ લઈએ છીએ મિત્રો. એક ચોરસ પૃષ્ઠ લઉં છું કે જેની દરેક બાજુની લંબાઈ છે એ છે. ચોરસ છે, સ્વાભાવિક છે. એંગલ કેટલાનો હશે તો કે 90 ડિગ્રી હશે. આને આપણે ઉગમ બિંદુ O તરીકે લઈ લઈએ. તો 11th નો મિત્રો જો આપણે ખ્યાલ સમજીએ તો આનું મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે એરિયા ફટાફટ તમે કહી દેશો કે આનું ક્ષેત્રફળ કેટલું થશે. તો કે ક્ષેત્રફળ જે છે એ કેટલું થવાનું છે તો કે ચોરસ છે એટલે લંબાઈનો સ્ક્વેર આવશે, એટલે કે A સ્ક્વેર. પણ જો મારે જો અહીં આપણે નામ આપી દઈએ A, B, C એન્ડ D, મારે ક્ષેત્રફળ સદિશ જોઈએ છે. જો ક્ષેત્રફળ તો આસાનીથી તમને મળી જશે, મારે જોઈએ છે ક્ષેત્રફળ સદિશ. ધારી લો કે મારે એરિયા વેક્ટર જોઈતો હોય, એરિયા વેક્ટર, તો હું શું કરીશ તો કે બે બાજુઓની ક્રોસ પ્રોડક્ટ કરીશ, એટલે કે સદિશ AB ગુણ્યા સદિશ BC, એટલે કે સદિશ AB ક્રોસ સદિશ BC. આપણે જાણીએ છીએ મિત્રો 11th ના ખ્યાલની અંદર કે ક્રોસ પ્રોડક્ટ હોય તો sin θ આવે છે. તો આપણે અહીં શું લખી શકીએ? AB BC sin θ. AB ની વેલ્યુ કેટલી છે તો કે A, BC ની વેલ્યુ કેટલી છે તો કે A sin, એ બંને વચ્ચેનો એંગલ કેટલો છે તો કે 90 ડિગ્રી. તો શું આવશે અહીંયા? sin 90. પણ આપણને ખ્યાલ છે sin 90 ની કિંમત કેટલી છે તો કે 1, તો અહીંયા આવશે A સ્ક્વેર. મિત્રો આ વાત થઈ માત્ર મૂલ્યની, કારણ કે આપણે સદિશમાંથી હજુ માત્ર એનું મૂલ્ય જ લખેલું છે, આપણે દિશા પણ સાથે લખવી પડશે. તો દિશા જોઈતી હોય તો આપણે એરિયા વેક્ટર કયો સદિશ કયા લીધેલા છે? સદિશ AB અને સદિશ BC. તો સદિશ AB ની ડાયરેક્શન આ છે, સદિશ BC ની ડાયરેક્શન આ છે. તો AB ક્રોસ BC હું જો આંગળા વાળું અથવા તો AB ક્રોસ BC હું લઉં તો મને એરિયા વેક્ટર કઈ ડાયરેક્શનમાં મળશે તો કે સમતલને લંબ બહાર તરફ મળશે. કારણ કે આ ડાયરેક્શન કઈ છે? સદિશ AB ની છે અને આ ડાયરેક્શન કઈ છે? સદિશ BC ની છે. તો મિત્રો જો આ AB છે, આ BC છે, તો AB ક્રોસ BC તમે સ્ક્રૂ ફેરવો
તો સ્ક્રૂ ખુલશે એટલે કે બહાર નીકળશે, એટલે કે બોર્ડના સમતલને લંબ બહાર તરફની ડાયરેક્શન, એટલે કે કઈ દિશા થાય? આ એક્સ અક્ષ, વાય અક્ષ અને બોર્ડના સમતલને લંબ બહાર કઈ અક્ષ છે? ઝેડ અક્ષ. ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ કયો થાય? કે કેરેટ. આ તો યાદચ્છિક રીતે આપણે સદિશ એ બી આ ડાયરેક્શનમાં લીધેલો છે. જો આ ડાયરેક્શનમાં લઈએ તો ઈ ડાયરેક્શનમાં જો હું લઉં તો મને શું મળશે? એ સ્ક્વેર અને અહીંયા શું આવશે? માઇનસ કે કેરેટ આવે મિત્રો. ખ્યાલ આવે છે? એ સ્ક્વેર ઇન્ટુ માઇનસ કે કેરેટ. કારણ કે આપણે જાણીએ છીએ 11th આપણી પાસે જે ખ્યાલ છે કે કોઈ પણ સદિશ આર હોય એને આપણે આ રીતે દર્શાવી શકીએ કે એ ક્રોસ બી. તો આરની દિશા કઈ થાય? આરની દિશા મારે આપવી હોય તો કે એ અને બી ને સમાવતા સમતલને લંબ દિશા થશે. લંબ દિશાનો એકમ સદિશ થશે. આપણને આની ડાયરેક્શન ખબર છે કે આ એ અને બી ને સમાવતા સમતલને લંબ દિશાનો એકમ સદિશ છે, એ આરની દિશા આપણને મળશે. તો અહીંયા પણ કંઈક એવું જ છે. અહીંયા જે આ સમતલ બનેલું છે એ સમતલને લંબ દિશાનો એકમ સદિશ આપણે કીધું તો એ માઇનસ કે કેરેટ પણ આવી શકે અને કે કેરેટ પણ આવી શકે છે. એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ કે કોઈ પણ તમારી પાસે આકૃતિ આવી સમતલની અંદર આપેલી હોય તો સમતલમાં તમારે એરિયા વેક્ટર ડ્રો કરવો હોય તો એ સદિશ હોય, એ જે ક્ષેત્રફળ હોય એ ક્ષેત્રફળને કેવું હશે? તો કે લંબ રૂપે જ તમારે આવશે. આ એક વાત આપણને ખ્યાલ આવી. અહીંયા જો લંબ રૂપે આ બહાર તરફ છે, આ શું કહી શકાય? લંબ રૂપે અંદર તરફ છે. એટલે કે એરિયા વેક્ટર છે લંબ રૂપે અંદર અથવા તો બહાર કોઈ પણ રીતે હોઈ શકે છે. પણ એની માટે આપણે એક ચર્ચા કરવાની છે. જ્યારે 2D સરફેસ આપણી પાસે મિત્રો હોય ત્યારે અને જ્યારે 3D સરફેસ હોય ત્યારે. 2D સરફેસની અંદર તો આપણે વાત કરી કઈ છે? તો કે આ સમતલવાળી. ક્લિયર થાય છે? સમતલવાળી વાત કરીએ આપણે. પણ જ્યારે તમારી પાસે 3D વેક્ટર હોય એટલે કે 3D ડાયમેન્શન હોય તમારી પાસે, તો 3D ડાયમેન્શનની અંદર લખીએ જ આપણે તો કે નંબર 1 2D માં ક્ષેત્રફળ સદિશ 2D માં ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ અંદર તરફ અથવા તો બહાર તરફ ગમે તે લઈ શકાય. મિત્રો આ ખાસ સમજવા જેવી વાત છે અને આ યાદ પણ રાખવું કે જ્યારે તમારી પાસે 2D સરફેસ હોય, કેવી સરફેસ હોય? 2D સરફેસ હોય ત્યારે ક્ષેત્રફળ સદિશથી સમતલને લંબ અંદર અથવા તો બહાર ગમે તે ડાયરેક્શનમાં તમે રાખી શકો છો. બટ તમારી પાસે જો 3D સરફેસ હોય, કેવી સરફેસ હોય? 3D સરફેસ. જો અહીંયા આપણે ધ્યાન આપીએ કે 3D સરફેસ હોય તમારી પાસે, 3D ડાયમેન્શનમાં કોઈ તમારી પાસે પદાર્થ હોય, ધારી લો કે મારી પાસે કોઈ સમઘન છે. ધારી લો કે મારી પાસે આવો કોઈ સમઘન છે. આ સમઘનની બધી બાજુઓ આપણે ડ્રો કરીએ તો કે આ એની બાજુઓ છે. ક્લિયર થાય છે? તો આ સમઘન છે એટલે કે બંધ પૃષ્ઠ છે, 3D ડાયમેન્શનની અંદર છે. તો જ્યારે બંધ પૃષ્ઠમાંની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ તમારે ડ્રો કરવો હોય તો તમે જો આ સમતલ ધ્યાન આપો તો આ સમતલ હોય તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવી શકે? તો કે આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે ઉપર તરફ આવી શકે, અંદર તરફ પણ આવી શકે છે. આપણે અમને જેમ વાત કરીએ અહીંયાનો તો કે આ દિશામાં આવી શકે, અહીંયાનો તો કે આ ડાયરેક્શનની અંદર આવી શકે અને અહીંયા તો કે આ ડાયરેક્શનની અંદર આવી શકે છે. તો 3D ની અંદર તમારે યાદ રાખવાનું છે મિત્રો, કારણ કે રૂલ્સ છે એક પ્રકારનો કે 3D ડાયમેન્શન હોય તો તમારે આ ચર્ચા ધ્યાનમાં રાખીને જ આગળ છે એ ચર્ચાઓ કરવાની હોય કે 3D સરફેસની અંદર બંધ પૃષ્ઠની અંદર જ્યારે તમે વાત કરતા હો ત્યારે ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે બહાર તરફ જ લેવાનું આવે છે. એટલે કે અહીંયા તમે લંબરૂપે ક્યાં લીધેલો છે? બહાર તરફ. જો અહીંયા તમારી પાસે ધારો કે તમારી પાસે સમતલ છે 2D ડાયમેન્શનની અંદર, તો આનો તમે જ્યારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરતા હો તો તમે લંબરૂપે બહાર તરફ આ ડાયરેક્શનની અંદર પણ લઈ શકો છો અને આ ડાયરેક્શનની અંદર પણ લઈ શકો છો.
પણ જ્યારે આ સમતલ એક સમઘનનો કોઈ એક પાર્ટ હોય એટલે કે સમઘનની કોઈ એક બાજુ હોય ત્યારે તમારે માત્ર ને માત્ર કઈ ડાયરેક્શન તો કે બહાર તરફની ડાયરેક્શનનો સદિશ જ યુઝ કરવાનો છે 2D ડાયમેન્શનની અંદર તમે કોઈ પણ કરી શકો છો જ્યારે 3D ડાયમેન્શનની અંદર તમારે માત્ર ને માત્ર કઈ ડાયરેક્શન બહાર તરફની દિશાનો જ સદિશ તમારે લેવાનો છે ઓકે તો 3D ડાયમેન્શન માટે આપણે લખી શકીએ કે 3D ડાયમેન્શન 3D સરફેસની અંદર એટલે કે બંધ પૃષ્ઠ પર ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ હંમેશા બહાર તરફનું લેવું એટલે કે લેવામાં આવે છે ક્લિયર થાય છે ઓકે તો આપણે જે ચર્ચા કરવી છે વિદ્યુત ફ્લક્સ સમજવા માટે આ ખ્યાલ છે આપણી પાસે ખાસ મહત્વનો છે ખાસ અગત્યનો છે જે તમને આગળની થિયરીની અંદર એક્ઝામ્પલની અંદર અને એમસીક્યુની અંદર પણ છે એ ખૂબ કામ લાગી શકે છે ધારો કે તમારી પાસે આવું હોય આપણે 2D ડાયમેન્શનની અંદર વાત કરીએ ધારી લો કે તમારી પાસે આ રીતનું કોઈ છે વર્તુળ કે વર્તુળની ત્રિજ્યા છે એ a છે x અક્ષ y અક્ષ અને z અક્ષ તો આનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય આ વર્તુળના સમતલનું ક્ષેત્રફળ તમારે જોઈતું હોય તો આ સમતલનું ક્ષેત્રફળ તમારી પાસે કેટલું થશે તો કે એરિયા a² લંબરૂપે આ રીતનું છે સમતલ ખ્યાલ આવે છે તો અહીંયા આની પાસે તમારે વાત કરવી હોય આપણે x અક્ષ y અક્ષ અને z અક્ષ તો આની માટે તમારે સદિશ આપવો હોય તો લંબરૂપે સદિશ બહાર તરફ નીકળી શકે લંબરૂપે સદિશ અંદર તરફ જઈ શકે છે તો અહીંયા આપણે આ કઈ છે y અક્ષની દિશાનું એકમ સદિશ j કેરેટ તો અહીંયા j કેરેટ પણ આવી શકે છે અથવા તો -j કેરેટ પણ તમે લોકો લખી શકો છો જ્યારે 2D ડાયમેન્શન હોય ત્યારે ક્લિયર થઈ છે તો આ ચર્ચા છે જો 3D ની અંદર આપણે વાત કરીએ મિત્રો કે ધારી લો કે મારી પાસે કોઈ આવું કોઈ પદાર્થ છે બંધ પૃષ્ઠ છે ગોળો છે તો ગોળાની કોઈ એક સપાટી ધારો કે આ સપાટી મારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો ક્ષેત્રફળ સદિશ ઈ સપાટીને કેવો હતો કે લંબ રૂપે જ ડ્રો થશે મિત્રો આ બિંદુ પાસે ડ્રો કરવો હોય લંબ રૂપે અને ક્યાં તો કે બહાર તરફ જ તમે ડ્રો કરી શકશો નહીં કે અંદર તરફ 3D ડાયમેન્શનની અંદર તરફ સદિશ લેવામાં આવતો નથી ઓકે તો આ ચર્ચાને ધ્યાનમાં રાખીને આપણે વિદ્યુત ફ્લક્સની ચર્ચાઓ છે એ કરવાની છે આગળ જોઈએ મિત્રો આપણે જોયું છે વિદ્યુત ફ્લક્સ તમે અત્યારે મિત્રો જોયું અત્યારે કે વિદ્યુત ફ્લક્સ સમજવા માટે ક્ષેત્રફળ સદિશ ખાસ અગત્યનો પોર્શન છે તો ક્ષેત્રફળ સદિશ તમે 2D ની અંદર અને 3D ની અંદર એટલે કે 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન જેની અંદર મિત્રો 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શનની અંદર આપણે વાત કરી કે 2 ડાયમેન્શનમાં હોય ત્યારે તમે ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબરૂપે અંદર તરફ અથવા તો બહાર તરફ છે લઈ શકો છો જ્યારે 3D ડાયમેન્શન હોય બંધ સપાટી હોય ત્યારે બંધ સપાટીનો તમારે કોઈ પણ બિંદુ એક ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો ત્યારે તમારે માત્ર ને માત્ર આઉટવર્ડ નોર્મલ એટલે કે બહાર તરફની દિશાનો જ લંબ છે એ ધ્યાનમાં લેવાનો છે ત્યારે તમારે અંદરની દિશા તરફને ધ્યાનમાં લેવાની નથી ક્લિયર થાય છે હવે આપણે જે વાત કરવી છે મેઇન ટોપિક ઉપર આપણે આગળ આવીએ કે વિદ્યુત ફ્લક્સ શું છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે તમે મિત્રો ભણેલા છો કે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ જે છે એ તે બિંદુ પાસે ક્ષેત્ર કેટલું પ્રબળ કે કેટલું નિર્બળ છે એનો ખ્યાલ આપે છે તો એવી જ વસ્તુ આપણે જોઈએ છે અત્યારે કે ધારી લ્યો કે મારી પાસે કોઈ એક વિસ્તાર છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે એ સમાન રીતે વિતરિત થયેલું છે આનું વિદ્યુત ક્ષેત્ર છે ઈ આપણે ધારી લ્યો આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું લંબરૂપે એક સમતલ મૂકું છું શું મૂકું છું મિત્રો એક સમતલ મૂકું છું
લંબરૂપે. આ લંબરૂપે એક સમતલ મૂકેલું છે, એટલે કે આ રીતની વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય છે, એને લંબરૂપે મેં એક સમતલ મૂકેલું છે. મારે ડિફાઇન્ડ કરવું છે વિદ્યુત ફ્લક્સ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ એકમ આડછેદવાળા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને આપણે તે બિંદુ પાસેનું શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. મિત્રો ખ્યાલ છે આ ટોપિક? આ વસ્તુ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અંદર ભણેલા હતા કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર એટલે તે બિંદુ પાસે એકમ આડછેદવાળું સમતલ અને એ સમતલમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એને આપણે કહેતા હતા વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા એવું કંઈક છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે, અહીંયા એક સમતલ તમને આપેલું છે. આ સમતલનો મારે ક્ષેત્રફળ સદિશ, આનું ક્ષેત્રફળ અત્યારે હું ધારી લઉં છું કે ડેલ્ટા એસ છે. તો એનો ક્ષેત્રફળ સદિશ મિત્રો મારે ડ્રો કરવું હોય તો લંબરૂપે સમતલ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ મારે ડ્રો કરવો હોય તો એ સમતલને લંબરૂપે બહાર તરફ આવશે. હવે બહાર તરફ તો બંને બાજુ થાય મિત્રો, આ તરફ પણ થાય ને આ તરફ પણ થાય. તો તમારે મિત્રો 2D ડાયમેન્શનની અંદર એવું યાદ રાખો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં તમારે ક્ષેત્રફળ સદિશ ધ્યાનમાં લેવાનો. ખબર પડી? ક્લિયર થયું? તો એ વસ્તુ છે મેં આપણે વાત કરી કે ધારો કે આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય, આ જ બિંદુ પાસે, તો એ બિંદુ પાસે એકમ આડછેદ ધરાવતું સમતલ અને એ સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એ બિંદુ પાસેનું મને વિદ્યુત ક્ષેત્ર આપશે. કોની મદદથી આપશે? કે કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ઈ એટલે તે બિંદુ પાસે એકમ આડછેદવાળા સમતલમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે કે n/a. આ n શું છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને આ છે એ ક્ષેત્રફળ છે એકમ સમતલ. ખ્યાલ આવે છે મિત્રો? તો વિદ્યુત ફ્લક્સ જે છે મિત્રો, વિદ્યુત ફ્લક્સ કોઈ પણ બિંદુ પાસેનું વિદ્યુત ફ્લક્સ તમારે જોઈતું હોય તો તે બિંદુ પાસે એકમ આડછેદવાળા સમતલમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં જોવા મળે છે. આ એક વ્યાખ્યા છે, આપણે યાદ રાખશું. તો અહીંયા મારે જો જોવું હોય તો આ n ને જો કરતા બનાવવું તો આ n ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ a, પણ એની જગ્યાએ આપણી પાસે શું આવશે? ડેલ્ટા એસ, કારણ કે આપણી પાસે ડેલ્ટા એસ છે ક્ષેત્રફળ. ખબર પડી? તો n ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ડેલ્ટા એસ તમારી પાસે આવવાનું છે. અને આપણે જેમ વાત કરીએ એમ કે વિદ્યુત ફ્લક્સ જે છે એક ગાણિતિક રજૂઆત જે છે, તો એ ગાણિતિક રજૂઆત કોની? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની. ક્યારે? એકમ સમતલમાંથી જ્યારે ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય ત્યારે. તો આને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ફ્લક્સ ફાઈ તરીકે ઓળખવાના છે. ક્લિયર થાય છે? તેથી ફાઇનલ ઇક્વેશન 5 ઇઝ ઇક્વલ ટુ E અને ડેલ્ટા એસ. આવું એક ઇક્વેશન આપણને મળે છે મિત્રો કે જ્યારે સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય? લંબ હોય ત્યારે. પણ બધા જ સંજોગોની અંદર વિદ્યુત ક્ષેત્ર અને સમતલનો ક્ષેત્રફળ સદિશ છે એ એક જ દિશામાં હોય એવું જરૂરી નથી. એટલે કે લંબ જ હોય સમતલ એવું જરૂરી નથી, અલગ અલગ ડાયરેક્શનમાં પણ હોઈ શકે છે. તો એ કન્ડિશનમાં શું થશે? તો જો મિત્રો એ કન્ડિશનમાં આપણે વિચાર કરીએ કે ધારો કે આપણી પાસે કોઈ ક્ષેત્રફળ સદિશ જે છે એ અમુક એંગલ સાથે હોય, એટલે કે ધારો કે આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર છે, તો આ વિદ્યુત ક્ષેત્ર E માં અમુક એંગલ સાથે કોઈ એક સમતલ રહેલું છે. ધારો કે આ સમતલ છે, આ સમતલનો મારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો એ ક્ષેત્રફળ સદિશ કઈ રીતે ડ્રો થશે? ને લંબરૂપે બહાર તરફ. તો એ ક્યાં આવશે? ડેલ્ટા એસ સદિશ. ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર આપણને ખ્યાલ છે આ ડાયરેક્શનની અંદર છે. વિદ્યુત ક્ષેત્ર સાથે ધારી લ્યો કે થીટાનો એંગલ બનાવે છે. આ રીતની કોઈ કન્ડિશન આપણી પાસે આવેલી છે મિત્રો. તો આ સંજોગોમાં તમારે ફ્લક્સ મેળવવું, અને આ સંજોગોમાં ફ્લક્સ ઘટશે મિત્રો. ફ્લક્સ એટલે સમતલને લંબ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો જે અહીંયા ક્ષેત્ર રેખા પસાર થતી હતી એના કરતા અહીંયા ક્ષેત્ર રેખા ઓછી પસાર થશે લંબરૂપે. ખ્યાલ આવે છે? તો એ વસ્તુને આપણે આગળ લઈ જવી છે કે અહીંયા જ્યારે સમતલ વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક એંગલ પર હોય
ત્યારે સમતલમાંથી કેટલું ફ્લક્સ પસાર થશે। તો ફ્લક્સ મેળવવું છે તો એ સમયે મિત્રો ફ્લક્સ મેળવવા માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ નો વિદ્યુત ક્ષેત્રની દિશાનો સમાંતર અથવા તો પ્રતિ સમાંતર ઘટક છે એ ધ્યાનમાં લેવામાં આવે છે। ખાસ આ વિધાન સમજો મિત્રો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર અમુક એંગલે કોઈ સમતલ રહેલું હોય ત્યારે ફ્લક્સ મેળવવા માટે તમારે સમતલના ક્ષેત્રફળ સદિશનો વિદ્યુત ક્ષેત્રની દિશાનો અથવા તો એટલે કે એને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર દિશાનો ઘટક છે એ ધ્યાનમાં લેવામાં આવે છે। તો આનો ડેલ્ટા એસ નો વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક આપણે જો બે ઘટકો પહેલા તો પાડીએ અને બે ઘટકો આવવા પડશે। ક્ષેત્રફળ સદિશ આ ડાયરેક્શનમાં છે તો એક ઘટક કયો તો કે આ લંબ દિશાનો અને એક છે આ સમક્ષિતિજ દિશાનો। તો જે સમક્ષિતિજ દિશાનો ઘટક થશે મિત્રો એ કયો ઘટક થશે ડેલ્ટા એસ કોસ થીટા। સમાંતર દિશાનો ઘટક કયો થશે કારણ કે ખૂણાની પાસેનો ઘટક કોસ થીટા થશે। તો એ સમયે હવે મને ફ્લક્સ મળશે તેથી ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા એસ કોસ થીટા થશે મિત્રો। હેલો કોસ છે વળી પાછું 11th ધોરણ તમે યાદ કરો તો કોસ અને સાઇન કેવા સંજોગોમાં આપણે મૂકી શકીએ છીએ તો જ્યારે ડોટ ગુણાકાર હોય ત્યારે કોસ આવે છે ને તો અહીંયા ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા એસ તરીકે છે આપણે લખી શકીએ છીએ। તો આ સમીકરણ આપણા માટે ખૂબ અગત્યનું ખૂબ કામનું કહી શકાય મિત્રો। આ પણ સાથે સાથે ગાણિતિક મેથડ તમારે દર્શાવવા માટે આ સમીકરણ છે એ ખૂબ અગત્યનું થશે। ક્લિયર થાય છે? તો આ ચર્ચા છે આ રજૂઆત જે છે એ કોની થઈ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર સમતલ લંબ હોય અને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર સમતલ અમુક એંગલ પરથી ગોઠવેલું હોય ત્યારે ફ્લક્સ કઈ રીતે મેળવી શકાય છે। ફ્લક્સ એટલે મિત્રો ખાસ સમજો પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ ક્યાંથી પસાર થતી હોવી જોઈએ સમતલને લંબ રૂપે પસાર થતી હોવી જોઈએ। ક્લિયર થાય છે? ઓકે આગળ વાત કરીએ કે ફ્લક્સ જે છે એ કેવી રાશિ છે અદિશ રાશિ છે। કેવી રાશિ આવશે મિત્રો અદિશ રાશિ આવે છે। એકમની મિત્રો વાત કરીએ તો એકમ તમારી પાસે જે થશે તો ફ્લક્સનો એકમ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે ન્યૂટન પર કુલમ ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ સદિશ શું આવશે મીટર સ્ક્વેર। બીજો એકમ લઈએ ન્યૂટન પર કુલમની જગ્યાએ લખો વોલ્ટ પ્રતિ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર। એક મીટર કેન્સલ થશે તો બીજો એકમ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર। ત્રીજો એકમ શું આવશે તો કે ત્રીજો એકમ તમારે યાદ રાખવાનો છે મિત્રો અત્યાર પૂરતું તો કે શું છે તો કે વેબર। શું આવે છે મિત્રો વેબર। તો આ વિદ્યુત ફ્લક્સના 3 એકમો આપણે યાદ રાખીએ। પારિમાણિક સૂત્ર જાતે ટ્રાય કરવા બનાવી લેવાનું છે। આગળ વાત કરીએ મિત્રો કે કેવા અને જો આ અદિશ રાશિ છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે અદિશ રાશિ છે તો ધન પણ હોઈ શકે છે ઋણ પણ હોઈ શકે છે અને શૂન્ય પણ હોઈ શકે છે। ખબર પડી? વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ હોવાથી તે ધન ઋણ અથવા તો શૂન્ય કોઈ પણ હોઈ શકે છે। ખ્યાલ આવે છે? હવે વાત કરવી છે મિત્રો કે ધન ઋણ શૂન્ય હોય તો કેવા સંજોગોમાં ધન હશે કેવા સંજોગોમાં ઋણ હશે અને કેવા સંજોગોમાં શૂન્ય થશે। ખબર પડી? તો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે ખાસ સમજો મિત્રો કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ એકબીજાને સમાંતર હોય વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ એટલે કે વિદ્યુત ક્ષેત્ર E પૃષ્ઠને કેવું હોય એક સમાંતર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર E અને ક્ષેત્રફળ સદિશ એકબીજાને કેવા થવાના છે લંબ થવાના છે। એકબીજાને લંબ થાય એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી થશે અને થીટા 90 થાય તો ફ્લક્સ ફાઈ કેવું મળશે આપણને 0 મળે છે મિત્રો। ખ્યાલ આવે છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ એકબીજાને સમાંતર હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય અને પૃષ્ઠ આ રીતનું કંઈક પડેલું હોય
તો પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે ઉપર તરફ આપણે લઈશું તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ, પૃષ્ઠની ડાયરેક્શન આ, બંને વચ્ચેનો એંગલ કેટલો મિત્રો 90 ડિગ્રી. ખબર પડી? આ પહેલી ચર્ચા. હવે સેકન્ડ થિંગ ઉપર જો મિત્રો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ એકબીજાને લંબ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કોને સમાંતર થશે? ક્ષેત્રફળ સદિશને. તો એ સંજોગોમાં થીટા બરાબર 0 થશે. તેથી ફ્લક્સ ફાઈ બરાબર કેવું મળશે? મહત્તમ મળશે. શું કામ? કારણ કે cos 0 ની વેલ્યુ મેક્સિમમ 1 ત્યારે ફાઈ મહત્તમ મળશે અને એની વેલ્યુ હશે E ડોટ ડેલ્ટા S. કહેવાનો તાત્પર્ય એ છે મિત્રો કે 0 થી લઈને 90, જો 0 એ મહત્તમ છે, 90 એ 0 થાય છે તો થીટા લેસ ધેન 90 એટલે કે 90 કરતા નાના ખૂણા માટે ફ્લક્સ કેવું મળે છે મિત્રો? ધન મળે છે. અને 90 થી 180 સુધી આપણે લઈ જઈએ, 90 એ 0 થશે, 90 ડિગ્રી કેવું થાય છે? 0 થાય છે. અને 90 ડિગ્રીથી 180 સુધી લઈ જઈએ તો બીજું ચરણ આવશે. બીજા ચરણમાં કોસ કેવું છે? ઋણ છે. તો એ સંજોગોમાં કે જ્યારે થીટા ઇઝ લેસ ધેન 180, થીટા ઇઝ લેસ ધેન 180, અથવા તો એવું ન લખવું હોય મિત્રો, એની જગ્યાએ આપણે આવું લખીએ તો કે 90 લેસ ધેન થીટા લેસ ધેન 180, કે જ્યારે થીટા 90 થી 180 ની વચ્ચે હશે ત્યારે ફ્લક્સ તમને કેવું મળવાનું છે મિત્રો? ઋણ મળવાનું છે. ખબર પડી? અથવા તો થીટા ગ્રેટર ધેન 90 માટે ફ્લક્સ કેવું મળશે? ઋણ મળવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ જે છે કે વિદ્યુત ફ્લક્સ ફાઈ શૂન્ય ક્યારે મળે, ધન ક્યારે મળે અને ઋણ ક્યારે મળે એની ચર્ચા. સાથે સાથે એક બીજી વાત કરવી છે મિત્રો મારે કે ધારી લો કે કોઈ એક બંધ સપાટી જે છે તો કોઈ બંધ સપાટીમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય અને બહાર નીકળતી હોય તો આ ક્ષેત્ર રેખાઓ છે તો આ શું આપણે કહી શકીએ? તો કે ક્ષેત્ર સદિશ એટલે કે ક્ષેત્રની દિશા કહી શકીએ. તો આ બિંદુએ મારે ક્ષેત્રફળ સદિશ ડ્રો કરવો હોય તો કે ક્ષેત્રફળ સદિશ હંમેશા સમતલને લંબ કેવું આવશે? બહાર તરફ આવશે. તો અહીંયા બહાર તરફ લેવાનું છે, અહીંયાથી બહાર તરફ, અહીંયાથી બહાર તરફ, અહીંયા બહાર તરફ અને બહાર તરફ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ રેડ જે એરા દર્શાવેલા છે ક્ષેત્રફળ સદિશના છે અને આ બ્લુ જે એરા દર્શાવેલા છે ક્ષેત્રફળના છે, સોરી ક્ષેત્રના છે, વિદ્યુત ક્ષેત્રના છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં છે. થીટા કેટલો થાય? 180 મૂકો મિત્રો એટલે અહીંયા શું થશે? માઇનસ આવશે. ફ્લક્સ કેવું મળે? ઋણ મળે. અહીંયા તમને ફ્લક્સ મળશે 5 ઋણ, આ જગ્યાએ 5 કેવું મળશે? ઋણ મળશે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને કેવા? તો કે એક જ ડાયરેક્શનમાં છે. એક જ ડાયરેક્શનમાં હોય એટલે થીટા બરાબર 0 અને થીટા બરાબર 0 થાય એટલે ફ્લક્સ કેવું મળે છે? ધન મળે છે. કહેવાનો મતલબ એ છે મિત્રો કે સમજો કે દાખલ થતી કોઈ બંધ પૃષ્ઠની અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ ઋણ છે, જ્યારે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓથી રચાતું ફ્લક્સ કેવું મળશે? ધન મળવાનું છે. ખબર પડી? ખ્યાલ આવી ગયો? ફાઇનલ. તો આ ચર્ચા છે એ વિદ્યુત ફ્લક્સની થઈ. ક્યારે? કે જ્યારે સમતલ કેવું હોય છે તો કે કેવા સંજોગોમાં તમને સમતલ આપેલું હોય છે, પણ જ્યારે સમતલની જગ્યાએ મિત્રો કોઈ વક્ર સપાટી આપેલી હોય. કેવી સપાટી આપેલી હોય છે? વક્ર સપાટી આપેલી હોય. ત્યારે શું કરવું? ત્યારે ફ્લક્સ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો જ્યારે મિત્રો તમને વક્ર સપાટી આપેલી હોય ત્યારે તે વક્ર સપાટીના ખૂબ જ નાના સૂક્ષ્મ ખંડોમાં છે વિભાગેલો તમારે કલ્પવાનો છે. એટલે કે દરેક સૂક્ષ્મ ખંડ છે એ એટલો સૂક્ષ્મ છે મિત્રો કે તે દરેક સૂક્ષ્મ ખંડ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું ગણી શકીએ? અચળ ગણી શકીએ. વિદ્યુત ક્ષેત્ર તો અચળ ગણી શકીએ છીએ, સાથે સાથે ક્ષેત્રફળ સદિશ
એ પણ આપણે કેવો અચળ ગણી શકીએ છીએ અને એને આપણે લેવું હોય તો લંબ રૂપે બહારની ડાયરેક્શનમાં લઈ શકીએ છીએ, કારણ કે સમતલને લંબ જ આપણે ક્ષેત્રફળ સદિશ છે લેવાનો છે. અને ત્યાર પછી ઈ સમતલમાંથી પસાર થતું ફ્લક્સ મેળવી લ્યો. એવા બધા જ ખંડો જે છે બધા જ ખંડોમાંથી પસાર થતો ફ્લક્સ મેળવો. ધારી લ્યો કે આ તો આપણે જસ્ટ ચર્ચા કરી, ધારી લ્યો કે આપણે ખૂબ નાના નાના સૂક્ષ્મ ખંડો એટલે કે ડેલ્ટા એસ ખંડોમાં વિભાગેલા કલ્પીએ છીએ. ડેલ્ટા એસ નાના ખંડો એમાં વિભાગેલો કલ્પી દીધેલો છે. દરેક ખંડ પાસે ક્ષેત્રફળ દરેક ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ કેવું છે? કોન્સ્ટન્ટ છે. કેવું છે? કોન્સ્ટન્ટ છે. તો દરેક ખંડ માટે ફ્લક્સ કેવું મળશે? આવું મળશે, ઈ ડોટ ડેલ્ટા એસ દરેક ખંડ માટે. હવે એવા તો ઘણા બધા ખંડો આપણે લીધેલા છે, કોઈ બંધ સપાટી, કોઈ વક્ર સપાટી પાસે. તો ત્યારે શું કરવાનું મિત્રો? તો ત્યારે તમારે એ બધા ખંડોનો શું કરવાનો છે? અદિશ સરવાળો, કારણ કે ફ્લક્સ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બધા ખંડોનો કેવો શું કરી દેવાનું છે? સરવાળો કરી તમારે કુલ ફ્લક્સ છે એ મેળવવાનું છે. તો કુલ ફ્લક્સ તમે મેળવશો તો કુલ ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ ડોટ ડેલ્ટા એસ. અહીંયા શું આવશે? બધા ડેલ્ટા એસ, એટલે કે બધા જ ખંડો. ખબર પડી? બધા ખંડોનો તમારે ત્યાં સદિશ સરવાળો કરવાનો છે. પણ જો હું ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા એ ટેન્ડ્સ ટુ 0 લઉં લેતા, એટલે કે ડેલ્ટા એસ આપણે જે ખંડ વિચારેલો છે ખૂબ જ સૂક્ષ્મ આપણે જો લઈએ તો લિમિટ ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લક્ષ્ય લેતા શું થશે મિત્રો? આ સરવાળો છે એ શામાં પરિણમે? સંકલનની અંદર પરિણમશે મિત્રો. શાની અંદર? સંકલનની અંદર. અને ફાઇનલ ઇક્વેશન તમારું આનું આવશે કે 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડેલ્ટા એસ. આ ડેલ્ટાની જગ્યાએ તમે અત્યારે ડી પણ હવે લખી શકો છો. ઓકે, પણ અહીંયા શું છે? બધા જ ડેલ્ટા એસ આપણે બંધ સપાટી લઈએ, કોઈ વક્ર સપાટી બંધ સપાટી તરીકે લઈએ તો સમગ્ર બંધ માર્ગ પરનું મારે સંકલન લેવું પડે. ખબર પડી? શું લેવું પડે? સમગ્ર બંધ માર્ગ પરનું સંકલન લેવું પડે. તો આ આપણા માટે વળી પાછું એક ઇક્વેશન આવી ગયું કે જ્યારે તમારી પાસે વક્ર સપાટી હોય મિત્રો, કેવી સપાટી હોય? વક્ર સપાટી હોય ત્યારે તમારે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાગેલો કલ્પી દેવાનો છે. ત્યાર પછી તો કે દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું છે. ત્યાર પછી તો કે બધા ખંડો સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ત્યાર પછી તો કે એ સરવાળો સતત રીતે આવતો હોવાથી શામાં પરિણમે? સંકલનની અંદર પરિણમે. અને એ સંકલનનો ભાગ સમગ્ર બંધ માર્ગ પર આપણે લેતા હોવાથી અહીંયા આપણે બંધ માર્ગ માટે નિશાની છે મૂકશું. ખબર પડી? તો આના પરથી હું એવું કહી શકું કે કોઈ બંધ માર્ગ પરનું કોઈ બંધ માર્ગ એટલે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે ખાસ સમજો મિત્રો, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે સદિશ એટલે કે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું કેવું સંકલન કહી શકાય? પૃષ્ઠ સંકલન કહી શકાય. શું કહીશું આપણે? ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. કેવું સંકલન? પૃષ્ઠ સંકલન તરીકે આપણે લેશું એને. ખબર પડી? હલો, કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. ઓકે, એટલે કે 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડેલ્ટા એસ તરીકે છે આપણે લખી શકીએ છીએ. ઇન શોર્ટ કહેવાનો મતલબ છે કે ફ્લક્સ મેળવવા માટે આપણું મેઇન ઇક્વેશન 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ ધન ઋણ શૂન્ય ક્યારે મળે છે? અને જ્યારે કોઈ વક્ર સપાટી હોય ત્યારે ફ્લક્સ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને મેળવશું. 5 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડેલ્ટા એસ. ક્લિયર થાય છે મિત્રો? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને રિલેટેડ એક્ઝામ્પલ્સ અને સાથે સાથે ગૌસના નિયમની ચર્ચા કરશું, જે કુલમના નિયમની જેવો જ એક
સ્થિત વિદ્યુત માટે મૂળભૂત નિયમ છે એ કહી શકાય છે. ઓકે, ત્યાં સુધી આની વ્યવસ્થિત પ્રિપરેશન કરી લો.